છેલ્લા કેટલાક મહિનાથી રાજ્યમાં શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ વધી ગઈ છે। આ વખતે માત્ર અમદાવાદ જ નહીં પરંતુ અમદાવાદ સાથે વડોદરાની સ્કૂલોને પણ ધમકીભર્યા મેલ મળતા વિદ્યાર્થીઓ અને વાલીઓની સાથે સાથે સ્કૂલ સંચાલકો પણ ડરી ગયા છે। ફફડાટનો માહોલ જોવા મળ્યો છે। ત્યારે કોણ વારંવાર ધમકીભર્યા મેલ કરી રહ્યું છે અને શું કહે છે ચિંતિત વાલીઓ, આવો જાણીએ। ખાલિસ્તાની આતંકીના નામે ધમકી, અમદાવાદ સાથે વડોદરાની સ્કૂલોને ધમકી, વિદ્યાર્થી અને વાલીઓના જીવ તાળવે ચોંટ્યા। અમદાવાદ અને વડોદરાની એક બે નહીં પરંતુ કુલ 34 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, જેથી સ્કૂલોમાં ભયનો માહોલ ફેલાયો। સ્કૂલોમાંથી તાત્કાલિક વિદ્યાર્થીઓને રજા આપી દેવાઈ, વાલીઓ ચિંતિત થઈને દોડતા થયા। વડોદરાની 17 અને અમદાવાદની 15 સ્કૂલો બહાર વહેલી સવારથી જ વાલીઓનો જમાવડો જોવા મળ્યો। સ્કૂલમાંથી ફોન આવતા જ વાલીઓ કામ ધંધા છોડી બાળકોને લેવા માટે પહોંચી ગયા હતા। પ્રશાસને એના પર કડક પગલાં લેવા જોઈએ, કારણ કે વારંવાર એકની એક વસ્તુ રિપીટિવલી બને છે તો પછી એક વિચારવું જોઈએ એના વિશે, કારણ કે આમાં પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ બાળકો બધા હેરાન બહુ જ થાય છે। બહુ ચિંતા થાય છે। હું વ્હીકલ ડ્રાઈવ કરતી હતી તો બી મારા હાથ બહુ ધ્રુજતા હતા। હજુ મારી ડોટર છે 11th છે, નીચે આવે છે, મને પોતાને એમ થાય છે કે ક્યારે નીચે આવે ને ક્યારે હું ઘરે સેફલી પહોંચી જાઉં। આવી ધમકીઓ આવે છે, કેવી માતા પિતાને કેવી ચિંતા? બહુ ચિંતા થાય છે। બધા પેરેન્ટ્સોને બહુ ચિંતા છે, બધા ભાગીને આવ્યા છે। વહેલી સવારે મળેલા આ મેલમાં દેશના નેતૃત્વને પડકાર ફેંકવામાં આવ્યો। મેલમાં ગુજરાતને ખાલિસ્તાન બનાવવાની અને દેશના વિભાજનની ઉશ્કેરણીજનક વાતો લખાઈ છે। જો કે આ પ્રકારની ધમકી મળતા જ બોમ્બ સ્ક્વોડ અને પોલીસે સ્કૂલમાં તપાસ કરી હતી, પરંતુ કાંઈ મળ્યું નહીં, જેથી મેલ કરનારને શોધવા સાયબર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। જીપીને સૂચના આપી છે કે તાત્કાલિક આ બેઉ શહેરોમાં એક ટીમ જે કામ કરી રહી છે, ઓલરેડી આપણે જે ભૂતકાળની અંદર બી આવેલા એમાં મોટા ભાગના કયા દેશમાંથી કઈ જગ્યા પરથી આવ્યા છે અને એની સંપૂર્ણ જે ડિટેલ્ડ ઇન્ક્વાયરી છે ચાલુ છે। અને આ બેઉ શહેરમાં બી હમણાં જ પોલીસ કમિશનરો પોતે આ બાબતની ચિંતા કરી રહ્યા। પોલીસને તપાસના આદેશ મળી ગયા છે, પરંતુ સવાલ અહીં એ છે કે વારંવાર કોણ સ્કૂલોને ટાર્ગેટ બનાવી ધમકીઓ આપી રહ્યું છે? કોણ ગુજરાતની સ્કૂલોને ટાર્ગેટ બનાવી રહ્યું છે? હવે તો વાલીઓમાં પણ ચિંતા વધતી જઈ રહી છે। ત્યારે આ પ્રકારની ખોખલી ધમકીઓને ડામવા સરકાર અને સુરક્ષા એજન્સીઓ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું। અમદાવાદથી સંવાદદાતા શુભમ ભટ્ટ સાથે વડોદરાથી માનુ ચાવડાનો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ।